અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નીટની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં 6ઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતને છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિક્યુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. રાજ્યમાં શરૂઆતના 2 મહિના વરસાદમાં મોટી ઘટ પડી શકે છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની 15 જૂન વીતી ચૂકી છે. ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે, પણ વાવણી લાયક વરસાદની રાહ છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને લઈ મહત્વની આગાહી કરી છે. તેમના મતે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને ચોમાસું પણ મોડું બેસશે. પરંતુ એમણે સાથે કહ્યું છે કે લોકો અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જૂન જુલાઈમાં રાજ્ય દર વર્ષની માફક ઓછો વરસાદ થશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે તે આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. પરેશ ગોસ્વામીએ અલ્નીનોની ભારત અને ગુજરાત પર થનારી અસરને લઈને પણ મહત્વની વાત કરી હતી. સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું મોત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયા હોવા મામલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારજનોને જાણ થઈ. પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર ડોક્ટરનું 6 સિનિયરે રેગિંગ કર્યું. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ બાદ હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માંગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદીને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરી રિપોર્ટ સુપરત કરાશે. ત્યારબાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. યુકે વર્ક પરમિટના નામે લાખોની ઠગાઈ. ગાંધીનગરમાં રહેતા મહિલા પ્રોફેસર અને તેમના મિત્રને યુકે વર્ક પરમિટ વિઝા પર જવાનું હતું, જે માટે યુકે બેઠેલા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જેણે વર્ક પરમિટ આપવાનું કહીને 50 લાખના ખર્ચનું કહ્યું. પ્રોસેસના નામે ગઠિયાઓએ યુકેથી 35 લાખથી વધુ પૈસા પડાવ્યા, જેમાંથી માત્ર 62,000 પરત આપીને 34.39 લાખની ઠગાઈ કરતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન, 10 લાખ ઉપડી ગયા. નિકોલમાં રહેતા યુવકના વોટ્સએપમાં એક આરટીઓ ચલણની એપીકે ફાઇલ અજાણ્યા શખ્સે મોકલી હતી, જે ડાઉનલોડ કરતા યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 10 લાખ ઉપડી ગયા. યુવકે સાયબર ક્રાઇમમાં હેલ્પલાઇનમાં જાણ કરીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. નોબલનગરમાં આવાસ યોજનાના 3 મકાનમાંથી 2,835 દારૂ બિયરની બોટલો મળી. શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે, ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા સરદારનગર અને દાણીમડા વિસ્તારમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. નોબલનગરમાં આવેલ વાલ્મીકી આવાસ યોજનાના 3 મકાનોમાં દીપુ સિંધી અને શ્રવણ ઉર્ફે બાલાજી ઠાકોર દ્વારા દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે 8.67 લાખની કિંમતની 2,835 જેટલી બોટલો કબજે કરી છે. સીએ દંપતીએ સગા સંબંધીઓને 10 કરોડનો ચૂનો લગાવ્યો. અમદાવાદમાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ દંપતીએ સગા સંબંધીઓ સહિતના લોકો સાથે 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠગ દંપતીની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરવાનું કહી કરોડો રૂપિયા પડાવી લીધા બાદ દંપતીએ પૈસા ક્યાં રોક્યા છે તેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. અસરવા સિવિલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો. શહેરની અસરવા સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર થયેલ જીવલેણ હુમલાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. દર્દીના પરિવારજનો અને સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીમાં મહિલા ગાર્ડને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ મળી લાખોની નોકરી. એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે 1,000 કરતાં વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. આ વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે કુલ 227 કંપનીઓએ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જ્યારે ગયા વર્ષે માત્ર 161 કંપનીઓએ ભાગ લીધો હતો. તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેકેજમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.